આ તરફ અમદાવાદમાં એએમસીની કામગીરીના પોકળ દાવા સામે થયા છે। કામગીરીના દાવાઓમાં ખોટું બોલતું એએમસી તંત્ર જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં પાણી ક્યાં ક્યાં ભરાયું, કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના આંકડામાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। કામ બતાવવા કમિશનર ખોટા આંકડા આપી રહ્યા છે, સવાલ થઈ રહ્યો છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કે 79 સોસાયટીઓમાં પાણી યથાવત છે, જ્યારે મનપા કમિશનરે કહ્યું કે 79 સોસાયટીઓમાં પાણી ઓસરી ગયા છે। મનપા કમિશનરે કહ્યું રોડ પર ક્યાંય પાણી નથી। અધિકારીના દાવા વચ્ચે ભાજપ અધ્યક્ષ ખુદ મેદાને ઉતર્યા છે। પાણી ભરાયેલા વિસ્તારોમાં જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા। અધિકારીઓના દાવાઓ પોકળ સાબિત કરતા જગદીશ વિશ્વકર્મા જોવા મળી રહ્યા છે। એક તરફ અમદાવાદ કમિશનર કહે છે કે ક્યાંય પાણી નથી ભરાયું, પરંતુ તસવીરો આપ જુઓ। અમદાવાદનો એ ગઈકાલના એ દ્રશ્યો યાદ કરો અને ગઈકાલના દ્રશ્યો બાદ જે વરસાદ વરસ્યો ને આજે પણ ત્યાં પાણી ભરાયેલા છે તે પરિસ્થિતિ તમે જુઓ ને ત્યારબાદ એએમસી આ કઈ રીતે કહી રહ્યું છે કે પાણી ક્યાંય પણ ભરાયેલા નથી। કામગીરીના દાવાઓમાં એએમસી તંત્ર આ રીતે જુઠ્ઠાણું ફેલાવે છે અને ખોટું બોલે છે। એક તરફ પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરતું નથી, ત્યારબાદ જ્યારે સવાલ પૂછવાની આવે છે ત્યારે સવાલમાં પણ જવાબ ખોટા આપવામાં આવે છે। કહેવામાં આવે છે કે ક્યાંય પણ પાણી ભરાયેલા નથી। કામ બતાવવા કમિશનર ખોટા આંકડા આપી રહ્યા છે તે સવાલ ચોક્કસપણે થઈ રહ્યો છે। અધિકારીઓના દાવાઓ જે છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કહે છે કે 79 સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે, જ્યારે કમિશનર કહી રહ્યા છે કે ત્યાં પાણી ભરાયેલા નથી। હવે માનવું કોનું, કારણ કે સ્થાનિકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। લોકો જોઈ રહ્યા છે કે તેમના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે। સોસાયટીઓમાં ચાલવાની જગ્યા નથી, રસ્તાઓ છે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બોટમાં ફરવાની ફરજ પડી છે અમદાવાદના રસ્તાઓમાં। એવી જગ્યાઓ કે જ્યાં પહેલા પાણી નહોતા ભરાતા એવા જગ્યાઓમાં પણ પાણી અત્યારે ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે તંત્રના દાવા પોકળ સાબિત કરવા માટે જગદીશ વિશ્વકર્મા પોતે પણ રસ્તા પર ઉતર્યા હતા અને અલગ અલગ જગ્યાએ જ્યાં પાણી ભરાઈ ગયા છે ત્યાં લોકોની તકલીફ તેમણે જાણી હતી। અધિકારીઓને ખખડાવ્યા હતા અને અધિકારીઓને પૂછ્યું હતું કે હજી પણ શા માટે અહીં પાણી ભરાયેલા છે, પરંતુ આ વિરોધાભાસ તમે જુઓ। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે એ કંઈક કહી રહ્યા છે અને સાથે એએમસી કમિશનર જે છે તે કંઈક કહી રહ્યા છે। હવે તેવામાં ભોગવવાનો વારો માત્ર ને માત્ર સ્થાનિકોને આવે છે, અમદાવાદીઓને આવે છે। એ અમદાવાદવાસીઓ જે ટેક્સ ભરે છે તેમ છતાં પણ તેમને યોગ્ય સુવિધા નથી મળતી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને એએમસી કમિશનરે શું કહ્યું તે સાંભળીએ। સોસાયટીઓમાં વોટર લોગિંગનું પ્રશ્ન હતું। 126 જગ્યાઓમાં ભરાયેલા હતા, એમાં લગભગ 79 જગ્યાઓમાં નિકાલનું કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે અને 47 જગ્યાઓમાં વિભિન્ન પંપ અને બરુણ અને વિભિન્ન મશીનરીઝ દ્વારા એ પાણીનું નિકાલ કરવાનું કાર્યવાહી અત્યારે ચાલુ છે। 79ના જગ્યાઓ પર જે છે એ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને 47 સ્થળોએ વરસાદ પાણીના નિકાલની કામગીરી અત્યારે કાર્યરત છે। 126 જગ્યા ઉપર એટલે કે 126 સોસાયટીઓની અંદર પાણી ભરાયેલી ફરિયાદ મળી હતી। એમાંથી 79 સોસાયટીઓમાં કામગીરી ચાલુ છે। આ બપોરે 2 વાગ્યા સુધીના આંકડાની વાત કરું છું અને 47 જગ્યા ઉપર જે છે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। ત્યાં આગળ અત્યારે હેલ્થ વિભાગ દ્વારા સફાઈની કામગીરી ચાલુ છે। તો હવે તસવીરો તમે જુઓ, એ બાઇટ્સ તમે સાંભળી। એએમસી કમિશનર કંઈક કહી રહ્યા છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કંઈક કહી રહ્યા છે। અમારા સહયોગી હિરેન રાવલ અમારી સાથે વધુ વાતચીત કરવા માટે જોડાયા છે। હિરેન, આ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। અત્યારે એક તરફ અમદાવાદવાસીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને અહીંયા કામ બતાવવા જે કમિશનર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, તે ખોટા આંકડાઓ આપી રહ્યા છે। જો બંને એક નેતા બોલી રહ્યા છે અને એક અધિકારી બોલી રહ્યા છે, આ બંનેના આંકડાઓમાં તફાવત જોવા મળે છે। દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ છે તે અમદાવાદ શહેરની અલગ છે। જે નેતાઓ અને અધિકારીઓ ફરીને આવ્યા છે, બોપલ, ગુમા, સરખેજ, મુક્તમપુરા આ વિસ્તારોમાં ફરીને આવ્યા પછી જે આંકડા આપવામાં આવી રહ્યા છે, પરંતુ જે લોકો પાણીમાં છે એ બતાવવાના બદલે અધિકારીઓ કહી રહ્યા છે કે અમે 126માંથી 79 સોસાયટીઓમાંથી પાણી ઉતારી દીધા છે, ઓસરી ગયા છે, કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। પરંતુ એ આંકડાઓ છે એના બિલકુલ અડધો કલાક પહેલાં જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રેસ કરે છે ત્યારે કહે છે કે 126માંથી 79 સોસાયટીઓની અંદર પાણી અત્યારે ભરાયેલા છે અને એને ઉતારવાની કામગીરી અત્યારે ચાલુ છે। આ બંને પ્રેસ થઈ રહી છે। એ બંને પ્રેસની વચ્ચે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રખિયાલ અને ગોમતીપુર વિસ્તારની અંદર નીકળે છે અને એ મુખ્ય રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા છે કે જ્યાં પાણી ભરાયેલા છે, લોકોને તેઓ મળી રહેલા છે।
પાણી ભરાયેલા રસ્તાઓ પર જગદીશ વિશ્વકર્મા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો ચાલી રહ્યા છે અને કોર્પોરેશનનું એટલે અધિકારીઓ બાબુઓ કહી રહ્યા છે કે રોડ ઉપર પાણી ભરાયેલા નથી, અમે પાણી ઉતારવા માટેની પ્રક્રિયા મોટે ભાગે પૂરી કરી દીધી છે. ખૂબ ઓછી એટલે કે 44 જેટલી સોસાયટીઓની અંદર પાણી અત્યારે ભરાયેલા છે. આ આંકડાઓ છે એ વિરોધાભાસ જોવામાં આવી રહ્યો છે. જ્યારે મુખ્યમંત્રી પહોંચ્યા હતા તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ઢીંચણસમા પાણીની અંદર અમદાવાદની અંદર ફરી રહ્યા છે, તો એ પાણી ક્યાંથી આવ્યું તે સવાલ છે. જગદીશ વિશ્વકર્મા રોડ ઉપર પાણીમાં ચાલી રહ્યા છે, તો એ પાણી ક્યાંથી આવ્યું એ સવાલ છે. માત્ર ને માત્ર કામ બતાવવા માટે અથવા તો અમે કામ કર્યું છે એ પ્રકારની પ્રસિદ્ધિ માટે આ આંકડાઓ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે સંદેશ ફરીથી સંદેશે જ્યારે પૂછ્યું કે કમિશનરને કે આ આંકડાઓમાં આ સ્થિતિ કેમ છે, ત્યારે કમિશનરે કહ્યું કે આ આંકડાઓમાં 79 એટલે કે 79 આંકડા જે સોસાયટી છે પાણી ઉતરી ગયા છે, રોડ ઉપર પાણી નથી. તો આ દ્રશ્યો અમદાવાદના રખિયાલ અને ગોમતીપુરાના છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે એ ચાલી રહ્યા છે, સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચાલી રહ્યા છે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે એ ઝોનના એ પણ ચાલી રહ્યા છે અને અન્ય સ્થાનિક નેતાઓ છે, કોર્પોરેટરો પણ સાથે ચાલી રહ્યા છે. અને આ પાણી આપણે જોઈ શકીએ છીએ કે રોડ ઉપરથી પાણી છે એ પાણીની અંદર આ નેતાઓ અને ખુદ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચાલી રહ્યા છે, પરંતુ એ જ કોર્પોરેશનના મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની કહી રહ્યા છે કે રોડ ઉપર ક્યાંય મેઇન રસ્તાઓ ઉપર પાણી નથી, પાણી ઉતરી ગયા છે. અને એ જ પ્રકારે સોસાયટીઓની અંદર પણ પાણી નથી, પરંતુ આજે પણ બોપલ ગુમાની સોસાયટીઓની અંદર અત્યારે પાણી છે. 20 કલાક થયા છે વરસાદ સામાન્ય થયા, વરસાદ નહીવત થયે, પરંતુ હજુ બોપલ ગુમાના વિસ્તારની અંદરથી પાણી નથી ઉતરી રહ્યું. અને એટલા જ માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જમીન ઉપર આવ્યા, આર્મીની કોલમ મોકલવામાં આવી, કારણ કે કોર્પોરેશનનું તંત્ર છે, આટલો કોર્પોરેશનની ફાયરની ટીમ છે, છતાં પણ સ્ટેટ ગવર્મેન્ટે કોર્પોરેશનની જરૂરિયાતથી બહાર જઈ જાતે આ સેન્ટોસા વિસ્તારની અંદર આર્મીની ટીમ મોકલવી પડી હોય તે પ્રકારની સ્થિતિ આજે સવારે જોવા મળી. અને આ આંકડાઓના દાવાઓ છે એ અહીંયા ખોખલા સાબિત થાય છે કે જમીન ઉપર કેટલું કામ થયું છે અને વાસ્તવમાં સ્થિતિ શું છે. આ જ કોર્પોરેશને કહ્યું હતું કે 7000 કેચપીટો અમે સાફ કરી છે અને એ 7000 કેચપીટો સાફ કર્યા પછી પણ અમદાવાદમાં આ સ્થિતિ છે. સવાલ એ જ થઈ રહ્યો છે કે જ્યારે સ્થાનિક નેતાઓ પર પાણીમાં ઉતર્યા છે, સ્થાનિક નેતાઓ રસ્તામાં ઉતર્યા છે, તેની સામે જે કમિશનર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, તે એક તરફ વિરોધાભાસી નંબર્સ આપી રહ્યા છે, પરંતુ સ્થાનિક લોકોની સમસ્યા ત્યાં ને ત્યાં જ છે. દર વર્ષે પાણી ભરાય છે, દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી થતી હોય છે, તેમ છતાં પણ પાણીની સમસ્યા યથાવત જ છે. જો સ્વાભાવિક આ એ જ બોપલ અને ગુમાનો મત વિસ્તાર છે કે જ્યાં ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે આ વિસ્તારમાં ચોમાસામાં પાણી નહીં ભરાય એ પ્રકારની અમે વેસ્ટર્ન ટંક લાઇનની આખી જે કામગીરી છે એ પૂરી કરી છે. એ સિવાય વેજલપુરનો બકેરી સિટી વિસ્તાર છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાય છે. ગયા વર્ષે પણ ત્યાંના સ્થાનિક નેતાઓએ ચૂંટણી પહેલા ધારાસભ્યોએ કહ્યું હતું કે અહીંયા હવે આ ચોમાસાની અંદર પાણી નહીં ભરાય. એટલે માત્ર ને માત્ર વાતો થાય છે, નેતાઓ આવે છે, ભાષણ આપે છે ને તેમાં કહી દે છે કે ભાઈ આવું નહીં થાય, પરંતુ એ તો ત્યાંથી જતા રહે છે. સમસ્યા ભોગવવાની છે તે તો સ્થાનિકોને ભોગવવાની છે. એરેન આભાર સમગ્ર માહિતી આપવા માટે. એટલે વસ્તુ એ છે કે સમસ્યાઓ ભોગવવાની માત્ર ને માત્ર ત્યાંના જે રહીશો છે તેમને થાય છે, નેતાઓ માત્ર વાયદાઓ કરે છે, બીજું કશું જ નથી કરતા.